રામ રામ મિત્રો, આજે મારે વાત એ કરવી છે કે હું જે વાત કરું એ પહેલાં પૂરેપૂરી સાંભળજો અને મને એનો જવાબ આપજો. કારણ કે આજે અમુક રૂઢિવાદી માન્યતા છે ને, તેને દૂર કરવાનો વાત છે. કે આમ તો કહેવાય છે કે બાપ દીકરીના ઘરનું પાણી ન પીવે. આમ તો કહેવાય છે કે બાપ દીકરીના ઘરનું પાણી ના પીવાય, પણ એ દીકરીને નાનપણથી લઈ મોટી કરે, ખર્ચા કરે, ભણાવે ગણાવે, કમાતી કરે, લગ્ન કરીને મોકલે, છિયાણા કરે, આટલા તેના પાછળ ખર્ચા કરે અને સામે કોઈ લેવાની આશા નહીં. તો જ્યારે એ બાપ, એ પિતા મરણ પથારીએ પડે અને દીકરી તેની સહાય કરે તો શું તે ખોટું છે? સાસરે જતી દીકરી જ્યારે એ સહાય કરે તો માતા પિતા સ્વીકારતા નથી, છતાં પણ તે સામે ચાલી સહાય કરે અને પાછળથી એને મેણા ટોણા કોઈ મારે તો શું એ યોગ્ય છે? કે આખી જિંદગી તો માતા પિતાનું લીધું છે, પણ જ્યારે સમય આવે અને આપણે ભાઈઓની થોડીક સગવડ ના હોય અને એ ટાઈમે થોડો સહાય કરવામાં આવે તો શું એ ખોટું છે? દીકરીઓના મામેરા તો ઘણાય કરે, ભાઈના પાસે આશા રાખીએ કે મામેરા મારા માટે લાવશે, પણ જ્યારે ખરા સમયે ભાઈને જરૂર હોય, ખરા સમયે પિતાને જરૂર હોય તો એ સમયે થોડી સહાય કરી એ ખોટું છે? તો કમેન્ટ કરજો. ધન્યવાદ.